બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે એક અનોખા ભક્તિ સંગીતના હાલો હરીને દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માંગરોળ સુજન સદભાવ સરસ્વતી મંદિર, લીમડા ચોક, માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાડમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના ઉપક્રમે ભક્તિ સંગીતના એક અનોખો કાર્યક્રમ હાલો હરીને દેશ કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન થયું। કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો વિપુલ ત્રિવેદી તેમજ નીરુબેન દવે, દર્પિત દવે, અવધ ભટ્ટ તેમજ ધ્વનિત ત્રિવેદીએ ભક્તિસભર રચનાઓની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમની સાથે વાદ્ય સંગતમાં ચિંતન લાઠીગરા, તુષાર સોની, રિધમ લાઠીગરા તેમજ આદિત્ય ત્રિવેદીએ ખૂબ સુંદર સંગત કરી હતી। તેમની સાથે જ આપણા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજુ ભટ્ટે પોતાની આગવી શૈલીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ સુનિલ કાચા તેમજ તેમના વિદ્યાર્થીઓ કોમલ કરગઠિયા, વિજયા ભાદરકા, જયદીપ બારિયા તેમજ દિવ્યેશ સરવૈયાએ પણ ભક્તિસભર રચનાઓ દ્વારા સંગીત રસિકોને સુંદર પ્રતિભાવ ઝીલ્યો હતો। તેમની સાથે વાદ્ય સંગતમાં અભય ઘરેચા, પ્રિયાંશુ કાચા, જનીલ ગોહિલ, માધવ તન્ના તેમજ માધવ કાગડાએ પણ સંગીત રસિકોની દાદ મેળવી હતી। કાર્યક્રમની શરૂઆત સુનિલ કાચા, જયદીપ બારિયા, કોમલ કરગઠિયા, વિજયા ભાદરકા, દિવ્ય સરવૈયા, નિતેશ વાજા તેમજ માધવ તન્ના દ્વારા સમૂહ પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવી। કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રમેશ જોશી દ્વારા તલસ્પર્શી માહિતી સાથે કરવામાં આવ્યું। સમારોહનું દીપ પ્રાગટ્ય અતિથિ વિશેષ વેલજીભાઈ મસાણી, માનસિંહભાઈ ડોડિયા, લિનેશભાઈ સોમૈયા તેમજ રાજેશ્વરીબેન મહેતાના હાથે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સર્વે સંગીત રસિકોએ શાસ્ત્રીય સંગીતની આહલાદકતાનો હૃદયસ્પર્શી અનુભવ કર્યો। સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલય તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી માંગરોળની કલાપ્રેમી જનતાનો ભાવ વિભોર કરી આપ્યા। જીતુ પરમાર, ZSTV માંગરોળ।